નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં? ચાલો અત્યારે આપણે જોઈએ છીએ નીટનો સ્પેશિયલ વર્ઝન 2 ને, રાઈટ? એટલે કે આપણે શરૂઆતના પહેલા 20 MCQ ને કરી લીધા ખાદ્ય ઉત્પાદન ઉન્નતીકરણ માટેના. હવે આપણે નીટ સ્પેશિયલ 2 ને જોઈએ છીએ. જો 21st ક્વેશ્ચન, પેશી સંવર્ધન માધ્યમને શેના દ્વારા જંતુ મુક્ત કરવામાં આવે છે? હવે અહીંયા એક નવી વાત કરી દઉં. પેશી સંવર્ધનનું માધ્યમ કીધું છે એટલે જ્યારે પેશી સંવર્ધનની અંદર મારે કોઈ પણ વનસ્પતિના નાનકડા અમથા ટુકડાને અથવા તો વનસ્પતિના કોષને જે માધ્યમમાં મારે ગ્રો કરવાનું છે એ માધ્યમ પ્લસ ટિશ્યુ કલ્ચર માટે એટલે કે પેશી સંવર્ધન માટે ટિશ્યુ કલ્ચર માટે જે કાંઈ પણ વાસણનો ઉપયોગ થાય છે, જેને આપણે બોલીએ છીએ વેસલ્સ, એટલે કે જે કાચના સાધનનો ઉપયોગ થાય છે, એ બધાને જંતુમુક્ત રાખવા ખૂબ જરૂરી છે. શું કામ? કેમ કે જો આ પેશી સંવર્ધન માધ્યમ જે છે એમાં એક બેક્ટેરિયા પણ આવી જશે તો આખું માધ્યમ બગડશે અને આપણે જોઈએ છે એ રીતની વનસ્પતિનું સંવર્ધન કરાવી શકીશું નહીં. એટલા માટે થઈને એને શું કરવામાં આવે છે તો ઓટોક્લેવ મશીન. આ ઓટોક્લેવ મશીન એટલે કુકર જેવું બહુ મોટું એક નળાકાર મશીન આવે કે જેમાં બધા જ માધ્યમ, બધા જ સાધનોને પેપરમાં વીંટીને એમાં મૂકી દેવામાં આવે. કેટલા મિનિટ માટે? તો કે 15 મિનિટ માટે 120 ડિગ્રી સેલ્સિયસ જેટલા હાઈ ટેમ્પરેચરમાં, જેના કારણે જો બેક્ટેરિયા કે એવા એના સરફેસ પર ચોંટેલા હોય તો એ બધા મૃત્યુ પામી જાય. અને પછી જે સાધનનો ઉપયોગ આપણે લેબની અંદર ટિશ્યુ કલ્ચરમાં કરીએ છીએ. ક્લિયર? તમે હોસ્પિટલમાં ને એમાં જાઓ, જે જગ્યા પર સર્જરી થતી હોય એ જગ્યા પર આના માટે એક અલગથી ડિવિઝન હોય કે જેમાં વપરાતા બધા જ મેડિકલ સાધનને આફ્ટર ઓપરેશન શું કરવામાં આવે છે? ઓટોક્લેવ કરવામાં આવતા હોય છે. ક્લિયર? તો આ 21મો સવાલ. હવે જોઈએ આપણે 22મો સવાલ. આપેલામાંથી કઈ જોડ અયોગ્ય છે? નંબર 1 લખે નિવેશ્ય, કેલસના નિર્માણ માટે ઉપયોગ કરેલ વનસ્પતિનો કોષોનો કાપેલો ભાગ. આ તો સાચું જ છે. નંબર 2 સાઇટોકાઇન્સ કેલસના મૂળ ઉત્પત્તિની શરૂઆત કરાવે છે. હાલાકી આ સેન્ટેન્સ ખોટું છે. ટિશ્યુ સંવર્ધનની અંદર એટલે કે પેશી સંવર્ધનમાં 2 હોર્મોન્સ ખૂબ મહત્વના છે. એકનું નામ છે ઓક્સિન અને ઓક્સિનનો પણ મૂળ આપણે એક ભાગ સમજીએ છીએ, દેટ ઇઝ 2,4-D. અને બીજો છે સાઇટોકાઇનિન, જેની વાત અહીંયા લખી છે. ઓક્સિનનું કામ મૂળની વૃદ્ધિને પ્રેરવાનું છે અને સાઇટોકાઇનનું કામ મૂળ પ્રકાંડની વૃદ્ધિને પ્રેરવાનું છે. એટલે અહીંયા આ સેન્ટેન્સ અયોગ્ય છે. એટલે બી સેન્ટેન્સ છે. તેમ છતાં સી અને ડી ને ચેક કરીએ. દેહિક ભ્રૂણ, તો કે વાનસ્પતિક કોષોમાંથી ભ્રૂણનું નિર્માણ. સાચું છે. કેલસ, અવિભેદિત કોષોનો જથ્થો અથવા તો સમૂહ. સાચી વાત છે. ક્લિયર? તો આપણો આન્સર કોણ થશે? બી. પરિપક્વ વિભેદિત કોષમાંથી કેલસ પ્રાપ્ત કરવા માટે કોષો વર્ધનશીલતાનો ગુણધર્મ પ્રાપ્ત કરે. પણ કેમાંથી કર્યો? પરિપક્વ અને વિભેદિત થઈ ગયેલા કોષો, જેમાંથી એમણે કેલસને બનાવવાનું છે. એટલે આ વિભેદિત થઈ ગયેલા કોષો ફરીથી વર્ધનશીલતાનો ગુણધર્મ પ્રાપ્ત કર્યા. એ પ્રક્રિયાને શું કહેવાય? એટલે જે તે સમયે વર્ધનશીલ પેશીએ કોને બનાવ્યા? ઉદાહરણ તરીકે મૃદુતક પેશીને બનાવી. અને આ મૃદુતક કોષોએ પોતાનું કાર્ય નક્કી કરી દીધું એટલે એ કેવા થઈ ગયા? વિભેદિત. અને હવે એની અંદરથી ફરીથી વર્ધનશીલતાનો ગુણધર્મ આવે છે. એનો મતલબ એને શું કર્યું? એ નિર્વિભેદીકરણ. શું કર્યું બાળકો? નિર્વિભેદીકરણ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? તો આપણા માટે જવાબ કોણ આવશે? નિર્વિભેદીકરણ. ઠીક છે. 24 પેશી સંવર્ધનમાં નેક્રોસિસ અને જીર્ણતાની સમસ્યા કોના દ્વારા દૂર કરવામાં આવે છે? ફરીથી, પેશી સંવર્ધનમાં નેક્રોસિસ અને જીર્ણતાની સમસ્યા એટલે નંબર 1 જીર્ણતા અને નંબર 1 નેક્રોસિસ. નેક્રોસિસ એટલે લખે છે પેશીનું મૃત્યુ, પોષક દ્રવ્યના અભાવમાં, પાણીના અભાવમાં. અને જીર્ણતાની સમસ્યા કોના દ્વારા દૂર કરવામાં આવે? તો પેશી સંવર્ધનની અંદર જ્યારે એને પોષક દ્રવ્યના માધ્યમમાં મૂકેલા હોય ત્યારે એ કોષ વિભાજન કરીને કેલસનું નિર્માણ તો કરે, પણ જેમ જેમ પોષક દ્રવ્યો વપરાતા જાય એમ અહીંનું જે પોષક દ્રવ્ય છે એ ઘટતું જાય. એટલે પોષક દ્રવ્ય જ્યારે ઘટતું જાય ત્યારે અહીંયાથી ઉપાડીને એને બીજા
પોષક દ્રવ્યના માધ્યમમાં મૂકવામાં આવે. આને કહેવામાં આવે ઉપસંવર્ધન. શું કહેવાય? ઉપસંવર્ધન. એટલે ઉપસંવર્ધન દ્વારા જે મરતી પેશી છે એને ફરીથી શું કરવામાં આવે? રિવાઇવ કરવામાં આવે, બચાવવામાં આવે. સાયબ્રિડ એ સંકર જાત છે. કોની જાત છે? તો સાયબ્રિડ તમારી ચોપડીમાં સાઈડમાં લખી નાખો. સાયબ્રિડમાં શું કરવામાં આવે છે? તો બે અલગ અલગ વનસ્પતિ છે. આ બે વનસ્પતિના કોષોને અલગ કરવામાં આવ્યા અને બે વનસ્પતિના કોષોની કોષ દિવાલને દૂર કરીને બેના પ્રોટોપ્લાઝમને જોડી દીધા. પરંતુ આ બે પૈકી કોઈ એક વનસ્પતિના ન્યુક્લિયસને ત્યાં રાખવામાં આવે. એટલે કોઈ એક વનસ્પતિનું ન્યુક્લિયસ રાખવામાં આવ્યું, એટલે કે કોષ કેન્દ્ર. જ્યારે એનો જે કોષ રસ છે, એ બે ભિન્ન વનસ્પતિના કોષ રસને રાખવામાં આવ્યો. ચાલો, ક્લિયર? તો બે ભિન્ન વનસ્પતિનો કોષ રસ થાય ભેગો અને અહીંયા કોણ થાય? એક ન્યુક્લિયસ. ક્લિયર થઈ ગયું? અહીંયા લખ્યું છે બે વિવિધ વનસ્પતિઓના કોષ રસ, પરંતુ એક જ વનસ્પતિનું જીનોમ, અથવા તો એને શું કહીશું આપણે? ન્યુક્લિયસ. જીનોમની જગ્યાએ શું લખેલું હોય? કોષ કેન્દ્ર. તો પણ ચલાવજો. ચાલો, ક્લિયર? 26 જો જીવકણના જોડાણ માટે કયા ઉત્સેચકો જરૂરી છે? તો તમારે યાદ રાખવાનું છે, અહીંયા જીવકણ એટલે પ્રોટોપ્લાસ્ટ, અને પ્રોટોપ્લાસ્ટના એક પ્રોટોપ્લાસ્ટને બીજા પ્રોટોપ્લાસ્ટ એટલે એક કોષ રસને અથવા તો એક કોષને બીજા કોષ સાથે જોડવા માટે સેલ્યુલેઝ, હેમિસેલ્યુલેઝ અને પેક્ટિનેઝ જવાબદાર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો. કયા ઉત્સેચકો પૂછ્યું છે? જો દિવાલ નથી પૂછ્યું એટલે તમે યાદ રાખજો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનેઝ. તમારી ચોપડીમાં સાઈડમાં લખી નાખો. હાલો, ક્લિયર? આગળ જો 27. પોલીપ્લોઇડી એ કૃત્રિમ રીતે કોના દ્વારા ઉત્પાદન કરી શકાય છે? તો આનો એક આન્સર બને છે કોલ્સીજીન. સર, તમે આંતર સંવર્ધન, રેખીય સંવર્ધન અને સ્વપરાગનયન કેમ ન કીધું? હું તમને સમજાવું. અહીંયા પોલીપ્લોઇડી લખ્યું છે, તો સ્વપરાગનયનની તો કોઈ વાત જ નથી. સ્વપરાગનયનમાં તો ક્યારેય ડાયરેક્ટલી પોલીપ્લોઇડીનું સર્જન થવાની શક્યતા નથી, કેમ કે એની નેચરલ રીત છે. રેખીય સંવર્ધન આ આપણે ક્યાંય ભણ્યા નથી. અંતર સંવર્ધન એ પણ ઇનબ્રીડિંગ, એટલે કે એક જ જાતની અંદર થતું સંવર્ધન, એને અંતર સંવર્ધન કહેવાય. હવે કોલ્સીજીન છે ને, એક પ્રકારનું કેમિકલ છે. જ્યારે વનસ્પતિની અંદર કોષ વિભાજન થતું હોય તો કોષ વિભાજન દરમિયાન તારાકાયમાંથી કોણ બને? દ્વિધ્રુવીય ત્રાકની રચના થાય ને. વનસ્પતિ કોષની જો હું વાત કરું તો એમાં ભલે તારાકાય નથી, પણ દ્વિધ્રુવીય ત્રાક બને. હવે કોલ્સીજીન જ્યારે આ સમયે, એટલે કયા સમયે? કોષ વિભાજનના મેટાફેઝમાં જો કોલ્સીજીનને નાખવામાં આવે, ક્વેશ્ચન બને આ કયા ફેઝમાં? મેટાફેઝમાં. કોલ્સીજીનને નાખવામાં આવે તો કોલ્સીજીન શું કરશે? આ દ્વિધ્રુવીય ત્રાકના બંધારણને અટકાવી દે, એટલે દ્વિધ્રુવીય ત્રાકને બનવા દેશે નહીં. અને દ્વિધ્રુવીય ત્રાક નહીં બને એટલે અહીંયા જે રંગસૂત્રની મેટાપ્લેટ બનેલી હતી, સૌથી વચ્ચેની વિષુવવૃત્તીય તલમાં ગોઠવાણા હતા, એ હવે કોઈ પણ કોષની અંદર જઈ શકે અને એના કારણે શું સર્જાય છે? પોલીપ્લોઇડી સર્જાય. રાઈટ? તો કૃત્રિમ રીતે કોના દ્વારા? મનુષ્ય દ્વારા. કોને એડ કરવામાં આવે? કોલ્સીજીન નામના પાવડરને. ક્લિયર? અહીંયા સુધી યાદ રાખવા જેવો સવાલ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 28. દૈહિક સંકરણ માટે જીવકણ મેળવવા માટે આપેલામાંથી કયું જરૂરી નથી? જો ઉલટો સવાલ છે. સેલ્યુલેઝ જોઈએ, હેમિસેલ્યુલેઝ જોઈએ અને પેક્ટિનેઝ જોઈએ, પણ કોણ ન જોઈએ? પ્રાઇમેઝ ન જોઈએ. એટલે ડી ઓપ્શન પણ ચાલે, એ ચાલે અને સી ચાલે. એટલે પ્રાઇમેઝ તમારો આન્સર બની જાય. એ ન જોઈએ. ઠીક છે? 29. એટલા 66 ઘઉંની જાત ખાલી જગ્યાથી સમૃદ્ધ છે, પ્રોટીન રીચ છે. યાદ રાખજો. રાઈટ? કે ખનિજ તત્વ રીચ છે, પ્રોટીન રીચ છે. યાદ રાખજો. 30. પેશીઓના સંવર્ધનનો અંતિમ તબક્કો કે જે ખેતી માટે નવા છોડ લેવામાં આવે તે પહેલાનો છે. ઉદાહરણ તરીકે સૂક્ષ્મ સંવર્ધન નહીં, આ લેબમાં કરવામાં આવે. ઉદાહરણ તરીકે કેલસમાંથી પરોહનું નિર્માણ, એ પણ લેબમાં થતી પ્રક્રિયા છે. શું કામ? ખબર પડી ને? કેલસ હોય અવિભાજિત કોષોનો સમૂહ, એની અંદર અંતઃસ્ત્રાવ નાખીને એને ડેવલપ કરે છે. સખ્તાઈ, હાર્ડનિંગ, આ તમારા માટે નવું છે. છેલ્લે લઈએ ભ્રૂણજનન. ભ્રૂણજનન પણ ક્યાં થાય છે? લેબમાં. હવે અહીંયા તો વાત ક્યાં કરે છે કે નવા છોડને ખેતી માટે એટલે કે ફિલ્ડમાં લઈ જવામાં આવે એ પહેલાંની વાત કરે છે. હવે એના માટે શું કર્યું? એને હાર્ડનિંગ કરવું પડે. હાર્ડનિંગ એટલે શું? તો કે જે વનસ્પતિનો સેલ અથવા તો જે પ્રરો મૂળ સાથેનું ડેવલપ થયું ને, એને નાના નાના પિટ્સમાં, નાની નાની માટીની અંદર, લુગદીની અંદર એને ફિટ કરવામાં આવે અને અહીંયા નેટ મૂકી દેવામાં આવે અને માટી સાથે એને જોડવામાં આવે અને થોડો સમય માટે
આવા જે પ્લાન્ટ્સ બન્યા હોય ને એને એક સાથે ભેગા રાખીને ગ્રીન હાઉસની અંદર ચોક્કસ પરિસ્થિતિ આપવામાં આવે, જેના કારણે એ ત્યાં વ્યવસ્થિત ચોક્કસ મર્યાદિત વાતાવરણમાં શું થઈ જાય, મસ્ત મજાના ડેવલપ થઈ જાય. ખ્યાલ આવે છે? અને પછી એને ક્યાં લઈ જવામાં આવે? ખેતી માટે તૈયાર કરવામાં આવે. તો એ પ્રોસેસને કહેવાય હાર્ડનિંગ, એટલે કે સખ્તાઈ. ચાલો, ક્લિયર? યાદ રાખજો, મજાનો પોઈન્ટ છે. ચોપડીમાં સાઈડમાં મેં તમને કીધું હતું ને, પેન પેન્સિલ લઈને બેસવાનું, એડ લાગે એ પોઈન્ટને લખી શકાય. ક્લિયર? તો ધીસ ઇઝ કોલ્ડ હાર્ડનિંગ. વનસ્પતિ પેશી સંવર્ધનમાં બાહ્યાકાર લક્ષણોનો વિકાસ પ્રેરવા માટે વપરાતો વાનસ્પતિક અંતસ્ત્ર, મેં કીધું હતું 2, મૂળ માટે ઓક્સિન, બાકી રહ્યું એના માટે સાઇટોકાઇનિન. ચાલો, ક્લિયર? 32. ટ્રિટિકલે કોની વચ્ચેનું પરસંકરણ દ્વારા વિકસાવવામાં આવે? કોની વચ્ચે પરસંકરણ? પરસંકરણ આવે એટલે 2 જાતિ અલગ અલગ, એક ઘઉંની જાતિ અને એક રાઈની જાતિ, એમની વચ્ચે શું કરાવવામાં આવ્યું? પરસંકરણ. અને એના કારણે આપણે કોને ડેવલપ કરી? ટ્રિટિકલને ડેવલપ કરી છે, રાઈટ? સો ટ્રિટિકલ ઇઝ ડેવલપ્ડ બાય મેટિંગ ઓફ વીટ એન્ડ બ્રસિકા. ચાલો, ક્લિયર? ઘઉં અને રાઈને જોઈન્ટ કરેલી છે. આપેલામાંથી કયું એક દૈહિક ભ્રૂણજનનની બાબતે અસંગત છે? જો હવે અસંગત ગોતવાનું છે. દૈહિક ભ્રૂણ લઘુ બીજાણુમાંથી ઉત્પન્ન થાય. હવે અહીંયા લખ્યું છે દૈહિક ભ્રૂણ સામાન્ય રીતે 2,4-D જેવા ઓક્સિન દ્વારા પ્રેરિત કરવામાં આવે, આ સાચું છે. દૈહિક ભ્રૂણ દૈહિક કોષમાંથી નિર્માણ પામે, આ સાચું છે. દૈહિક ભ્રૂણના વિકાસની પદ્ધતિ ફલિત અને ભ્રૂણની તુલનાત્મકમાં સમાન છે, આ પણ સાચું છે. તો અહીંયા લઘુ બીજાણુ નો આવે, કોણ આવશે? મહાબીજાણુ આવે ને. માદા માટે મહાબીજાણુ, અને અહીંયા સીધું કને કહી દીધું લઘુ, એટલે લઘુને આપણે લઈ શકીએ નહીં. એટલે આ વિધાન કેવું છે? અસંગત કે અયોગ્ય. બટાટા અને ટામેટાના સંકરણથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય, તો યાદ રાખવાનું બટાકા એટલે પોટેટો અને ટમાટા એટલે ટોમેટો, એટલે ટામેટા એટલે ટોમેટો, બેને ભેગા કરો તો કોણ થાય? પોમેટો. ક્લિયર? આના વિશે ભણવામાં આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. સંસર્ગ નિર્દેશ નિયમન માટેનો અર્થ શું થાય? તો કે દેશમાં રોગગ્રસ્ત છોડ, રોગકારક કે વન્ય વનસ્પતિનો પ્રવેશ અટકાવવો, રોગગ્રસ્ત છોડ પર જંતુનાશકનો છંટકાવ કરવો, આ તો આવશે જ નહીં. શુષ્ક ખેતીને પ્રોત્સાહન આપવું, ક્યારેય નહીં. તમામ રાજ્યમાં ફળના છોડને ઉગાડવા, આવું તો કોઈ રાજ્ય કહે નહીં. જવાબ બીજો એક, પણ મેં આમાં અલગ રીત અપનાવી. 3ને ખોટા પાડ્યા ને 1 સાચું પાડ્યું. પહેલા સમજીએ સંસર્ગ નિષેધ એટલે શું. જો એનું ઇંગ્લિશ બાજુમાં લખ્યું છે ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇન એટલે તમને ખબર છે કે કોઈ એક છોડ છે એને અન્ય છોડ કે વનસ્પતિના સંપર્કમાં ન આવવા દેવો. હવે આવું ક્યારે કરવામાં આવે? જ્યારે એ છોડ રોગગ્રસ્ત હોય, રોગકારક હોય, જે બીજાને પણ નુકસાન પહોંચાડે છે, અથવા તો કોઈ એવી રોગગ્રસ્ત વનસ્પતિને એક એરિયામાંથી બીજા એરિયામાં લાવવામાં આવે, ને જો એ ત્યાં આવશે તો ત્યાંની સ્થાનિક વનસ્પતિને પણ નુકસાન કરશે. ક્લિયર થાય? એટલા માટે આપણો ઓપ્શન આવશે એ. 36. ખાલી જગ્યામાં સ્વયંસ્ફુરિત વિકૃતિ દ્વારા ઘઉંમાં વામનતાના નોરિન જનીનનો ઉદ્ભવ થયો. એકચ્યુઅલીમાં એનું નામ છે નોરિન 10. આ જનીનની સૌપ્રથમ આકસ્મિક રીતે શોધ જાપાનમાં થયેલી, પણ એના ઉપર ડેવલપ્ડ સ્પીસીસ ક્યાં બનાવવામાં આવી હતી? મેક્સિકોમાં. ખ્યાલ છે ને તમને? હરિયાળી ક્રાંતિની શરૂઆત નોર્મન બોરલોગ દ્વારા થઈ હતી. કોના દ્વારા? નોર્મન બોરલોગ દ્વારા. વિશ્વની અંદર હરિયાળી ક્રાંતિના પ્રણેતા એ છે. મેક્સિકોમાં એણે એક અર્ધવમનજાત ઘઉંની ડેવલપ કરેલી, પણ એના માટેનું જનીન એણે આઈડેન્ટિફાઈ ક્યાંથી કર્યું હતું? જાપાનમાંથી. 37. મ્યુરાશિક અને સ્પુગ માધ્યમ શેના માટે વપરાય છે? આ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. મ્યુરાશિક અને સ્પુગનું માધ્યમ એ સૂક્ષ્મ પ્રવર્ધન દ્વારા વનસ્પતિના ઉછેર માટે વપરાય છે, રાઈટ? ફરીથી, મ્યુરાશિક અને સ્પુગ માધ્યમ સૂક્ષ્મ પ્રવર્ધન દ્વારા વનસ્પતિના ઉછેર માટે વપરાય. પોમેટો એ ખાલી જગ્યા છે. દૈહિક સંકરજાત, કુદરતી વિકૃતક, એકકીય એન્ડ્રોજેનિક અને સોમાક્લોનલ વિવિધતા. તો તમારે યાદ રાખવાનું છે, આની અંદર આપણે બોલીએ છીએ દૈહિક સંકરજાત, કેમ કે 2 દૈહિક કોષોને આપણે અહીંયા ભેગા કરીએ છીએ. ક્લિયર? એટલે યાદ રાખશું દૈહિક સંકરજાતને. પ્રવાહી પેશી સંવર્ધન સતત હલાવવાની ક્રિયા છે. એનો હેતુ શું? તો કે સતત મિશ્રણ થતું રહે. હા. બીજું, વાયુનું મિશ્રણને વધારે સુયોગ્યતા મળે અને કોષ સમૂહને જલ્દીથી તૂટશે, ફ્રેગમેન્ટેશન થશે, એટલા વધારે કોષો જલ્દીથી બનશે. એનો મતલબ આન્સર આપણો થઈ જશે આપેલા બધા જ. 40. એક્સેનિક સંવર્ધન એટલે શું?
કોઈ પણ ચેપ વગર શુદ્ધ સંવર્ધન પ્રાપ્ત થવું. બી, કોઈ પણ પોષક તત્વો વગર શુદ્ધ સંવર્ધન પ્રાપ્ત થવું. સી, પેશીઓનું સંવર્ધન અને જનીનનું સંવર્ધન. જનીન સંવર્ધન, પેશી સંવર્ધન તો નહીં બોલે. પોષક તત્વો વગર ક્યારે પણ શુદ્ધ સંવર્ધન પોસિબલ નથી. એટલે આપણા માટે જવાબ કોઈ પણ ચેપ ન લાગે એ વગર આપણે સંવર્ધન કરવું એને એક્ઝેનિક કહેવાય. ક્લિયર? તો અહીંયા મેં તમારો બીજો પોઈન્ટ પૂરો કર્યો. હવે જઈએ છીએ આપણે નીટ સ્પેશિયલ 3. થેન્ક યુ સો મચ.